અમદાવાદમાં આયોજિત TV9 એજ્યુકેશન એક્સપોના પ્રથમ દિવસે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ IAS મિલિંદ તોરવણે TV9 એજ્યુકેશન એક્સપોની ખાસ મુલાકાત લીધી। તેમણે TV9ના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે ધોરણ 12 પછી કેવી રીતે અને ક્યાં એડમિશન લેવું, કયો કોર્સ કરવો વગેરેને લઈને વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝવણમાં હોય છે। ત્યારે અહીં તમામ યુનિવર્સિટી અલગ-અલગ કોર્સ વિશે વિદ્યાર્થીઓને સરળતાથી એક જ મંચ પર જાણકારી મળી રહે તે પ્રકારનું આયોજન થયું। TV9 એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી છે મિલિંદ તોરવણે સાહેબે। તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે સાહેબ મુલાકાત લીધી, અલગ અલગ સ્ટોલ પર આપે ઘણી બધી ચર્ચા પણ કરી, કેટલો ઉપયોગી આ એક્સપો? TV9 તરફથી આયોજિત આ એજ્યુકેશન એક્સપો ખૂબ જ ઉપયોગી છે। અમદાવાદ ખાતે મને જાણવા મળ્યું કે આ 10th એડિશન છે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બહુ વહેલા એની શરૂઆત થઈ। અત્યારે હું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કામ કરું છું। ખાસ કરીને પ્રાઇમરી અને સેકન્ડરી એટલે 12મા ધોરણ સુધીનું જે શિક્ષણનું કામ છે એ મારા વિભાગ તરફથી જોવામાં આવી રહેલ છે। તો એમાં જે 12મા ધોરણ પછીના જે કરિયર માટેના જે ઓપ્શન્સ હોય છે એ ઘણા બધા ઓપ્શન્સ હોય છે અને વાલીઓને અને વિદ્યાર્થીઓને ઘણી બધી શંકાઓ હોય છે, મૂંઝવણ હોય છે કયો એના માટેનો કોર્સ સારો રહેશે। અને ખાસ કરીને અત્યારે જે રીતે જમાનો બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી આવી રહી છે, નવા ઇકોનોમિકના સેક્ટર ખુલી રહ્યા છે અને વર્લ્ડ ઓવર પણ આપણે અલગ અલગ તકો મળી રહી છે। તો આ ખૂબ સારો એક્સપો છે જેનાથી બધાને આ રીતની એક તક મળે એક જ પ્લેટફોર્મમાં જાણવા માટેનું। એક જ પ્લેટફોર્મ પર અલગ અલગ યુનિવર્સિટીઝ હોય, અલગ અલગ કોર્સિસની માહિતી પણ મળી જાય। આ કેટલું ઉપયોગી સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે? ખૂબ ઉપયોગી છે। મારા તરફથી હું એવું જ કહેવા માંગીશ કે ઘણા બધા કોર્सेस જે અહીંયા જોવા મળે છે, મને નથી લાગતું કે કોઈ એક યુનિવર્સિટીમાં જઈને એની કલ્પના આવશે। દાખલા તરીકે ફોરેન્સિકના કોર્सेस છે, મારીટાઈમના કોર્सेस છે, ઇન્વેસ્ટિગેશનના કોર્सेस છે અને એના જે અલગ અલગ કોમ્બિનેશન છે, અલગ અલગ યુનિવર્સિટી તરફથી જે ઓપ્શન્સ આપવામાં આવી રહેલ છે, જે રીતે અહીંયા આજ એક જ પ્લેટફોર્મ ઉપર આપણે અલગ અલગ વિકલ્પો મળે છે, ખાસ કરીને પેરેન્ટ સ્ટુડન્ટ્સ અહીંયા આવીને ચર્ચા કરી શકે છે। તો મને લાગે છે એક સાચી દિશા પકડવા માટે ખૂબ ઉપયોગી છે। TV9 દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે પ્રકારની અપેક્ષા TV9 પણ રાખી રહ્યું છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।